હજી હવાર પડી ગયા ને ધાબા પી લીધો હા અને ધાબા પરથી કોમકાજે ચાલુ કરી દીધું. જો કઈ ધાબા પરથી ઈંટો બધી નાખી તે આવું પેલી બાજુ જઈને નાખીએ વાળામાં. અને આન કુંદન મેં તો ચેવા ઊંઘ્યા હું ખાટલામાં અને પડી પેલા હું ઘસી કહું કોખ તે જોયા પરી પરી પેલી હું ઊંઘ કઈ નહીં ઊંઘ રોજ ઈકળ જ ઊંઘ એ રહી એવું ના હોય. 15 થી અને અલગ જાતની મેગી બનાવી મેગી ચાટ નહીં કર મેં તો મારી બનાવું અલગથી જો પેલી મેગી મને આવી ઓછી ભાવે એટલે તમે ખાઈ લો. 10 વાગ્યા હો ને મેં શાક તો મંગાડી દીધું હો ગવારનું લોટ બધીને મેં દીધો રોટલીઓ કરી દો 1 બાજુ ને 1 બાજુ શાક ચલો કઈ 12:20 થઈએ ને અરે ખાવા બે જ્યાં હું અને કુંદાને બેઠા કુંદન ખાઈને આવ્યો. મમ્મીએ કેવું ને ખાધું વાસ્તુ મંગળવારે મમ્મી તો નહીં હવ ચાલો પરીને પપ્પા બે તો એ બહાર બેઠો ચો બેઠો પરી તો ઠંડા એ તો ઠંડા જ બેસે કઈશ પૂરો એક થયો ને વારે પરી ખવડા બેઠા. તમે ધાબા ઉપર ગયા હતા હું જોવા ગયા હતા શું કમ્પ્લીટ થઈ જાય ને ધાબા ઉપર પછી જાતે કુઈ જ્યું કમાર જોવું પાછો પરી તો ખાઈને ઊંઘી હા અને ગમી હા ને ગરમ પાણીમાં ચણ્યા પલાળ દીધા હા ને એટલે ફટ લઈને ચડી જાય. અત્યારે ઢોકી દઈએ મસ્ત થઈ જશે. આ તો ઊંઘ્યા પપ્પા ટીવી જોવે અને મમ્મી હોય બહાર બેઠો પોણી આવ્યું હા પોણી તો ભરી દીધું હા પણ પેલું હા ને વાખવાનું હોજમાં એટલે આ હોજમાંથી પોણી નીકળે એટલે વાખવું પડે કે એટલે વાખીને જ આવું ઘરમાં હા ચોકડી થઈ જાય પશુ વધો નહીં પશુ તો આખો ટોચંગા ભરીએ ને તો એ પશુ તો ના નીકળ પણ અને વાન હોળી આવી હતી ધૂળેટી પછી કાલું કરશો કાલે એવું કરવાનું કાલ ફુગ્ગા મેળવાના બધા હા રમે જ રમવાનું અહીંયા ધૂળેટી હવ ફોળા ફોળજે હું જોઉં હઈ લ્યો એ તો તોડ નાખ્યું હે કઈ ને હા તોડ નાખ્યું મુઢાથી ફુગ્ગો કાલે એવું કરવાનું અરે રે ને આખી બપોર આવું જ કરે જશે. 4 વાગવા આવ્યા હું મેં મારો ચા કાઢી દીધો ઓ નાલું નહીં હાલ ઉઠ્યો ઉનાળામાં તો ઊંઘવાની એવી મજા આવે હે ને બપોરે તો હે ને બહાર રહેવાય જ ના તડકો ચો પડો બહાર અને પરી આવી જો અને એરા બેઠો તો તડકો બસ પૂર્ણ સો થયા ને આ તો બધા બેઠા હોય કર અને આરે એવું કર કુંદન ને હું કોદરી પેલા મને કોદરી બહુ થતી હું નહીં થઈ એટલી બધી અને પેલી મસ્તી કાઢે પરી જો કશું તો કરતી તો નહીં પણ તો એ મમ્મી તો બેઠો હું અને છોકરો તો રમું હું જો હા દેવતા ચાલુ જ છે અંદર વળી રહી જતો ને બટાકા નો ચણામાં હું થોડી પકોડી બનાવીને ખાઈ હતી કંઈ નહીં ખાવી હતી ઈચ્છા તો કંઈ નહીં થાય પણ મેં કીધું જે દા ચણા બાફે ને એ દાળ બટાકો ભેગા બાફી દઈશું હવ અને આ પરી રહી ને બધાને દોડાવો એ જોયા જાનોડી પપ્પા શું કરાવે અરે હા ને દેડપ જ્યાં હતા ને સ્પેશિયલ શેરડી રસ લેવા મમ્મીના જપ્પા હતા ને તે નહીં કઈ તે સ્પેશિયલ લઈ આવ્યા જઈને શેરડી રસ
મમ્મી પી લઈએ મમ્મી એ બાર પીવું જ છે અને આના ફોન જોવો પીવો તમે હા ગઈસ પરી તો એ ઊંઘી હા મમ્મી ડુંગળી સમારે ચણ્યા ને જેલીએ બફાઈ ગયું લાજે મમ્મી હોશી ચડી જેલું લાગે ચડી જાય કમ્પ્લીટ મજા આવે એમને મેં ખાણ અમે મંદિરે જઈએ હવે આવીને મંગા દો તો કે ના જોજો પછી ફર હા તનું 2 જણીઓ લેહડો પરીની જગ્યા બદલાઈ ગઈ કોઈ કણ હતી ને કેટલા વાગે હું ડોગી છીએ રોટલા લીધા મમ્મી અમે આવીએ તા ફરી શું કરે મમ્મી આવીએ ગઈશ મંદિરે છે તો બેઠી હા ને મમ્મી રોટલા કરું બાજરીના શાક ચડી રહે ને પછી હું રોટલીઓ કરી દઉં હવ ચાલ અને જો ઘરમાં શાક વંગારી હું અને એક બાજુ તો ભાત ચડું જો ગાઈસ ચણાનું શાક વંગારી દીધું હા અને એક બાજુ ભાત ચડું હું અને મેં પકોડી લાવી પકોડી બનાવવાની હતી જો ગાઈસ લાઈટ જતી રહી ને અને અંધારામાં રોટલીઓ કરીએ કે તો બાતી કરીને ઊભો રહ્યો કેતાનો હો મસ્ત ના આવે રિઝલ્ટ તો મમ્મી વણી આલો ને હું શેળવું કેતો રહ્યો ને એ બત્તી કરી રહ્યો એટલે હોય ના ફોડતો હો ઘરમાં ના પોણી પોણી થશે હવે કઈ આવશે મમ્મી લાઈટે અને આવા શિયાળ નતા કાઢતા લાઈટ આવું નામ લાઈટ કાઢશી તાપનું એક તો પરી એ જોતો હશે કે અંધાર હા અંધારું અંધારું થઈ ગયું એટલે રોટલી કરી દઈએ લાઈટ આવે ત્યારે હવે ખાવા બેસીએ ભાઈ સંગે પકોડી બનાવી હસતો લેડવા કેસ એટલે હેડકી લે એટલે મજા આવી જાય થોડી તો ખા પકોડી રામાયણ જોઈએ લેડો પરી તો બેસી રહી ગાઈસ પરી જોવા બધું પરી લાઈટ તો જોવા લાઈટ તો તાર ઘેર બંધ જ રાખતો હોય તો લાઈટ તાર ઘેર અરે પરી ખવડાવું પરી ચો બેઠો જો અને કુંદન આવીને બેઠા કુંદન ખાઈને આવ્યો તાર પપ્પા તો જેવ હાલ આવ્યા છે ખાઈને આવ્યો છે ખાઈને આવ્યા હા શું ખાધું દાળ ભાત કાલ ખાશ્યો દાળ ભાત કાલ ધૂળેટી નહીં બધો બનાવો ને અમે તો કાલ બનાવવાના અમારે તો દાળ ભાત તાર પ્રિય વસ્તુ મારી પ્રિય વસ્તુ દાળ ભાત વોટરપ્રૂફ દાળ કાલ તો ધૂળેટી એટલે બધા દાળ ભાત જ બનાવો ને તમારું બનાવવાનું કેતા કાલ નક્કી નહીં ઈયન તો ખેતરમાં જવાનું કેતા નહીં તો કેતો તો નહીં જાય સાગો નહીં જાય કુંદન તો કાલે વોટરપ્રૂફ શર્ટ પહેરીને આવશે અલે ઓવા એ રીતે જ વોટરપ્રૂફ શર્ટ ફાટી ગયો વોટરપ્રૂફ ના કહેવાય તો જોરદાર શર્ટ અરે કોઈ મને આલજી પહેરો ચો થતું હશે કુંદન એનો ફાટે નહીં તાન પહેરીને નહીં આર્યું
આ નહીં હા એ નહીં અને પરી નોખમાંથી છે પોણી આવે એક વર્ષમાં એ રોજ આવે હ એને પડી હશે નકર આમ ના આવતું હમણાંથી જ આવે પડી હશે પપ્પા તો બહાર ટીવી જો મમ્મી ફોન જો પિયાબુનો ફોન આવ્યો તો હાલ મેં લ્યો કું ફોન હાલ જ મેલે કહેતા હતા મને કોઈ અમારે ધૂળેટી રમવાની એ ભરતભાઈ નહીં કહેતા હતા એમ કે રમજો અમારે રમવાની જ છે હોય કન વાય રાશી બાયડે હો બધી હવ આપણે રમવાની ચાલો વાહણી ઘસીને બોલ્યો હા હું પપ્પાને કહું પપ્પા ખાઈ લો બધાય ખાઈ લીધું અને તો વાતો કરો જો ગાઈસ અમે હોય બેહાઈએ કુંદન ને બધા કુંદન હોય પરી અંગાત મસ્તી કર હું એ મસ્તી જ કરતો હતો પરી અંગાત અને હવે લૂડો રમવા બેહે એવું કર્યું બસ બધા કરી દો જાને તો રોવા જાનું તો રોવાય હ અને પરી હોય મસ્તી કરો વાકેશ કાલ તો મજા આવી જાય નહીં કાલ ધૂળેટી નહીં રમવાની પણ મારતો અલે તમે ના ચાલો અમે નહીં રમવી ના ચાલો લે તમે મને નહીં રમવી પણ ચાલો જ ના નો અમે તેમ જ કહું હું નહીં ચાલતો બીવાઈ જાઓ એટલે તમે ઉત્તરાયણ પરી હારી જો પરી બીવાય ઉત્તરાયણમાં બુએ આવી જજે ખાલી ઉત્તરાયણમાં તો તું લૂંટો હે ને ઓ મને ઉત્તરાયણમાં આવી જજો પૂસ પૂસ લઈ લઉં ને ઉત્તરાયણમાં જ ચાલે અમે પરી જો મારે પરી તમારી પથારી થઈ ગઈ હો ને ઊંઘી જઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ કાલ તો ધૂળેટી રમવાની હો પરી તો જઈ શરત રાખીએ લગભગ અત્યારે હે નહીં સરસ પેલું મન ફોરાય તો અમે જવા હે પટ્ટી બોધીને પેલા વેળાઈ કમ જવાનું કંકુરમાં પછી શું કરવાનું હતી કણ જઈને પૂરી ખવડાવવાની કેવી કોક સરસ ખબર નહીં એ કણ જા આખું પપ્પા હું પરીને લઈને જા એ આવશે તો ઊંઘી જાય આપણે ઊંઘી જઈએ મમ્મી ટીવી જોઉં પપ્પા તો જાઓ પરીને લઈને પેલી બાજુ અરે હુઈ જાઓ હા જાઓ ને જાઓ ગુડ નાઇટ પરી આવી નહીં હજી પરીને પપ્પા લઈ ગયેલા ગુડ નાઇટ જય માતાજી હવે અમારા નવા વિલોગમાં મળીએ કાં તો અમારે ટુલેટી રમવાની હોય